ખેડૂત અને જાદુઈ બીજ। એક સમયે લીલાછમ ટેકરીઓ વચ્ચે આવેલા એક નાનકડા ગામમાં રામુ નામનો ખેડૂત રહેતો હતો। રામુ તેમની મહેનત અને તેમના ક્ષેત્રો માટે સમર્પણ માટે જાણીતા હતા। ખેતીના પડકારો હોવા છતાં તેઓ હંમેશા જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા હતા। એક દિવસ ગામમાંથી પસાર થતો એક વૃદ્ધ પ્રવાસી રામુ પાસે આવ્યો। રામુના ખંતથી પ્રભાવિત થયેલા પ્રવાસીએ તેને બીજનું એક નાનું પાઉચ આપ્યું। આ જાદુઈ બીજ છે, પ્રવાસીએ રહસ્યમય સ્મિત સાથે કહ્યું। તેમને કાળજી સાથે વાવો, અને તેઓ તમને મહાન નસીબ લાવશે। ઉત્સુક અને આશાવાદી, રામુએ આતુરતાથી તેના ખેતરના એક ખૂણામાં બીજ રોપ્યા। દિવસો વીતતા ગયા, અને ટૂંક સમયમાં જ જમીનમાંથી નાના નાના અંકુર ફૂટી નીકળ્યા। રામુએ ખંતપૂર્વક છોડને પાણી પીવડાવ્યું અને તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળે તેની ખાતરી કરી। તેના આશ્ચર્ય માટે, છોડ ઝડપથી વધ્યા, ફળો આપ્યા જે તેણે પહેલાં જોયા ન હતા। આ ફળો સૂર્યપ્રકાશમાં ચમકતા હતા, સોનેરી રંગ ફેલાવે છે। રામુએ તેમને આનંદથી લણ્યા અને બજારમાં લઈ ગયા। દૂર દૂરથી લોકો આ અસાધારણ ફળો ખરીદવા માટે ઉમટી પડ્યા હતા, તેમના જાદુઈ ગુણધર્મો માટે ઉદાર કિંમત ચૂકવવા તૈયાર હતા। રામુનું નસીબ રાતોરાત બદલાવા લાગ્યું। તેણે તેના ખેતરનું વિસ્તરણ કર્યું, વધુ કામદારોને નોકરીએ રાખ્યા અને તેણે ક્યારેય કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ શ્રીમંત બન્યા। જો કે, જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ રામુને કંઈક પરેશાની થવા લાગી। જાદુઈ બીજ દરેક લણણી સાથે ઓછા અને ઓછા ફળો ઉત્પન્ન કરે છે। પોતાની નવી સંપત્તિ ગુમાવવાની ચિંતામાં, રામુએ તેના ખેતરના જુદા જુદા ભાગોમાં વધુ બીજ વાવવાનું નક્કી કર્યું। પરંતુ તેણે ગમે તેટલી મહેનત કરી હોય, જાદુના બીજ પહેલા જેવું જ પરિણામ લાવી શક્યા નહીં। નિરાશ અને ભયાવહ, રામુએ વૃદ્ધ મુસાફરની શોધ કરી જેણે તેને બીજ આપ્યા હતા। જ્યારે રામુ મુસાફરને મળ્યો, ત્યારે તેણે ચિંતા સાથે પૂછ્યું, જાદુના બીજે સોનેરી ફળ આપવાનું કેમ બંધ કરી દીધું? પ્રવાસીએ જાણી જોઈને સ્મિત કર્યું અને જવાબ આપ્યો, રામુ, જાદુ ક્યારેય બીજમાં ન હતો। તે તમારી મહેનત, સમર્પણ અને સકારાત્મક દૃષ્ટિકોણમાં હતો। બીજ ફક્ત તમારા પ્રયત્નો અને તેમની સંભવિતતામાં વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે। રામુને મુસાફરની વાતમાં સત્ય સમજાયું। જાદુઈ બીજની પ્રારંભિક સફળતા તેની મહેનતુ કાળજી અને આશાવાદનું પરિણામ હતું। સમય જતાં, તે આત્મસંતુષ્ટ બન્યો અને પ્રક્રિયાને બદલે માત્ર ફળો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું, જાદુ દૂર થઈ ગયો। તે દિવસથી, રામુ નવેસરથી ઉત્સાહ સાથે તેની જૂની ખેતીની રીતો પર પાછો ફર્યો। તેમણે સખત મહેનત કરવાનું ચાલુ રાખ્યું, દરેક પાકની કાળજી અને ધ્યાન સાથે સારવાર કરી। જ્યારે તેણે ફરી ક્યારેય જાદુઈ બીજનો સામનો ન કર્યો, ત્યારે રામુનું ખેતર ખીલ્યું, અને તે સમૃદ્ધ અને સંતુષ્ટ રહ્યો। રામુની વાર્તા આપણને શીખવે છે કે સાચી સફળતા અને સમૃદ્ધિ સખત મહેનત, સમર્પણ અને સકારાત્મક વલણ જાળવવાથી મળે છે। બાહ્ય પરિબળો આપણી યાત્રામાં ફાળો આપી શકે છે, પરંતુ તે આપણી દ્રઢતા અને પ્રતિબદ્ધતા છે જે આખરે કાયમી પરિપૂર્ણતા તરફ દોરી જાય છે।